હું કોણ સરપંચ? મને જો બગાડ્યો ને તો તમારા બધાયનો વારો છે. બધાયને મારી નાખીશું ઠાર. કા પણ હું સરપંચ છું. હું કોઈ દી દુલાડી રમતો જ નથી. મને કોઈ બગાડતા નહીં ને મારી સાંભળા બગાડ નાખી. એ સરપંચ છે એને નો બગાડતા. હા અને હું જાઉં છું બહાર કામ. એ હારું તમે જાઓ સરપંચ જાઓ. હા અમને હાલો આપણે રમી હાલો હાલો ગામમાં કોઈ દેખાતું કેમ નથી? હા સરપંચ આવે છે. ગામમાં કોઈ બગાડ્યો નહીં હોય. આજ તો હું બગાડીશ. આવા દે આવા દે આવા દે. એ બટિયા બાપા મને બગાડતો નહીં હોય. હું બહાર કામ જાઉં છું. સરપંચ હોય તો ભલે રહ્યો હો. આજ તો તને બગાડવાનો જ છે. મને બગાડતો નહીં નકર હાથમાં આવ્યો જ મારીશ હો. થાય ઉખા લેજે પણ હું તો બગાડીશ. લા રેવા દે. તારી માને મને કોઈ નથી બગાડ્યો અને તે બગાડ્યો. મારે તારો બાપ બહાર કામ જવાનું હતું. તારી મને આપતો અરે જઈત ને લે ભાગ્યો ઊભો મર. તારી મને ઊભો મર. હું ના ઉભો રહું. મને બગાડીને ગયો. આમ તો જો આ તો છે ને તારી મને તને ઠાર મારી નાખું. બટિયા બાબા હાલે અહીંની મને દાજમાં હાસુ કા મરી ગયો. હવે શું કરવું? આ ગામને ખબર પડશે ને તો મને મારીને તોડી નાખશે અને સરપંચમાંથી ને કાઢી નાખશે. હવે કંઈક કરવું જોઈશે. હું કરું એક કામ કરું. આ પાણો રહ્યો ને આના કપાળ માથે ઠોકું અને પછી ગામનાને કહું કે આ બાઠિયો બાપો મને બગાડવા આવ્યો તો અને મને બગાડીને ભાગ્યો પછી પડ્યો ને મરી ગયો. હા એ જ કરું. લાય ગામને કેવા આવેલો તો કઈ કા में युदेरे गलाल छयोरी मंगेतर रे. होलिया में युदेरे गलाल छयोरी मंगेतर रे. એ સરપંચ અમે ન બગાડ્યા તમને હો. તમે ત્યાં વહી ગયા હતા. એ મારે તમને શું કેવું? એ મને તમે એ કઈ ન બગાડ્યો. એ ઓલો બાટીયો બાપો નથી. હા એને મને બગાડ્યો તો અને હું એની વાંહે છો ને એને મારવા તે મારો બેટો એ થોડા જવા માંડ્યો. તો એના પગમાં ઠેડ આવીને તે પીડ્યો ને તે માથામાં એને પાણો લાગ્યો અને અહીંયા મરી ગયો. હલતોય નથી ચલતોય નથી. હાલો કાંઈ કા મારો બાપ મરી ગયો. હા હાલો અહીંયા સાહેબ. હાલો ઉતાવળ રાખો. હાલો ઉતાવળ રાખો. હાલો જવો આર્યો બાઠિયો બાપો બિચારો હલતોય નથી. મરી ગયો. આ તો મરી ગયો છે હાવ. તો પછી હવે શું કરવું? હવે કાંઈક તો કરવું જોઈશે. આનું શું કરવું? એ આપણી ધુલાડી તો બગડી પણ આને હવે એમ કરો આને લાકડા ભેગા કરી અને જેગાવી દ્યો. હા મેઘા બાપા તમે કયો એ વાત થાય છે. હાલો હરગાઈ દે. હાલો સરપંચ એમ નો હરગવાય. આમાં 5 મીટર કરવું પડે. પોલીસ વાળાને ફોન કર્યો. એ તારો બાપ પોસ્ટમોર્ટમ ન કરવું. એ ખોટું એ કેસ કબાડા કોણ લડે? અરે બધા હલવાઈ જાવી હું. એટલે ફોન ન કરવો. રેવા દે ને પોટલી બાપા. એ હાલો સાહેબ બોલો હો ને. એ ફતેપુર આવો ને. એક ડોહો મરી ગયો હે. એ હા 5 મીટર કરવાનું હે. બોલો અમારા ગામનું દવાખાનું ને વાહી આવજો. સાહેબ આવે છે હો.
સાહેબ ક્યારે આવશે? જાવા જો સમાચાર ગાયકા, જાવા જો ગાયકા, રાખો સમાચાર. એ દવાખાનાની વાયલી શેરીમાં છે ને, ગાડી હાલે એવું નથી. હાલો આપણે ગાયકા હાલીને જાવી. હાલો. હા આવી ગયા છે. કર્યો બધા કર્યો. ફોન કોને તમે કર્યો તો? હા શું થયું આમને? યા સરપંચ ને ખબર છે. સરપંચ શું થયું આમને? સાહેબ જો તમને હું આખી કહાની કહું. સાહેબ આજ હતી ધૂળેટી, ત્યાં બાઠિયા ભાભે કાંઈ જ મને બગાડ્યો, અને મને કોઈ બગાડે નહીં. હું જાતો હતો બહાર ગામ, તે મારા બેટાએ મને બગાડ્યો ને તે હું થયો અને વાંહે, અને મારવા વાંહે થયો ને તે સાહેબ આ દોડ્યો ને તે પગમાં ઠેસ આવીને તે પીડ્યો, અને આમ જોવો કપાળ ફૂટી ગયું ને મરી ગયો બિચારો. હા સરપંચ તમારી વાત તો હાચી. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હાલો અને પોસ્ટમોર્ટમ કરી નાખી, ઉપાડો હાલો. હાલો સાહેબ આમ જો આ ઘરે નખોરિયા બેહાર આવેલા છે, આ મર્ડર હે સાહેબ. સરપંચ આ હાથે નથી મર્યો, પડીને નથી મર્યો. આને કોકે મારેલો છે, આ મર્ડર છે. ના સાહેબ, હું રૂબરૂપ જોવા વાળો છું. આ પીડ્યો ને મર્યો. હવે સરપંચ તમે જોવો તો ખરા, નખના નિશાન છે. સાહેબ ઈ તો કોકાર બાજ્યો હોય, નખના નિશાન લાગ્યા હોય એવું હોય. હવે આ મર્ડર જ છે. આના ઘરના કોણ છે? સાહેબ આના ઘરના કોઈ નહીં, આ વાંઢો મુવો હતો. એક જ હતો હે? હા હવે જેને માર્યો હશે ને કંઈક સબૂત મૂકીને તો યાદ હશે. મારા દીકરાએ આ પાણો મૂકેલો છે માથામાં, અને આઈડિયો કરેલો છે. સબૂત ગોતો. સીસીટીવી કેમેરો આપણે અહીંયા નીચે સબૂત ગોતી છીએ, અને સબૂત તો અહીંયા છે. સીસીટીવી કેમેરો આમાં બધું રેકોર્ડ થઈ ગયું હશે. આ કોનું મકાન છે? એ સાહેબ ઈ મકાન નથી, ઈ તો હરખા સાહેબ નું દવાખાનું છે. દવાખાનું છે તો એમને ફોન કરો, અહીંયા બોલાવો. સીસીટીવી કેમેરા ખોલવાના છે. હા સાહેબ રહ્યો, હું ફોન કરું. હલો એ હરખા સાહેબ, તમે હઠ તમારા દવાખાના વાહી આવો. એ સીસીટીવી કેમેરો છે ને એ ખોલવાનો છે. એ આવે જ છે સાહેબ, મેં કહી દીધું. બાકી મૂકીશ તો નહીં. દાનું જેને મર્ડર કર્યું હશે ને એને પકડ્યા પાડ તો કરીશ. સરપંચ તમે કેમ રોવો છો? સાહેબ રોવું જ ને, હું આ ગામનો સરપંચ છું, અને આ બાઠિયો ભાભોરિયો એ ગામનો નાગરિક કહેવાય, માણા કહેવાય. પછી આવડા ન આવે સાહેબ. આવે સરપંચ, હાસું તમારું. હવે આ હરખા સાહેબ ક્યારે આવશે? આ પોદરું ઓગળી જાય ને એટલે ગામમાં જી હામો જણે માંથી આખી ડોલ નાખી જ દેવી છે. આ થોડું કોઈ કાંઈ બોલે 12 મહિનાની પરબ છે. એ પેલા આ ઠેલો લઈને ક્યાં ઉપડ્યો? દવાખાને. પણ તારું બાપ આજ તો દવાખાનું બંધ રાખ, 12 મહિનાની પરબ છે. એ ઓલી રાત્રિનો ફોન આવ્યો તો કે તમારા સીસીટીવી કેમેરા ખોલવાના છે. કા પણ સી ખબર સાહેબ આયા અહીંયા. લ્યા જા હાલ તો હું જાવ લે. આને 12 મહિનાની પરબે પોરો ન હોય. હા હરખા સાહેબ ક્યારે આવશે? પાછો ફોન કરો ને. સાહેબ આવતા દઈશે, રહ્યો હું ફોન કરું. આવ્યા જો. એ બોલો શું થયું સાહેબ? હરખા સાહેબ તમે જ છો? હા ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ છે? ચાલુ જ છે સાહેબ. હા તો આ બહારનો કેમેરો ખોલો તો. એ જો સાહેબ ખોલવો. હાલ જોઈ લ્યો. સવારે 10:30 ટાઈમ. બાઠિયો બાબુ આવ્યો. હે કોકે ઠેલો દેબો. અરે આ તો સરપંચ જ છે. હે બાઠિયા બાબાને ગરકી દબી મારી નાખ્યું. સરપંચ ક્યાં ગયા? સરપંચ ભાગી ગયા. એ સરપંચ જ મર્ડર કર્યું છે, પકડો એને. બાપા શું કરવું હવે? સાહેબના હાથમાં તો આવી જાય. એક કામ કરું, અહીં હંતાઈ જાવ. બાપા ક્યાં ગયો સરપંચ? આગો નહીં ગયો હોય, એટલામાં જ હંતાણું હોય છે. ગોતો એને. ક્યાંય ગયો સરપંચ? આ ઘરમાં નથી ગરી ગયો ને? સરપંચ તો અહીંયા હંતાણું છે. તારી બારો નીકળી. શું કામ મારી નાખ્યો એ બાઠિયા બાબાને? સાહેબ તમે મારતા નહીં તો કહું. આ કે સાહેબ મારી જ નાખે ને. મારે જવાનું હતું બહાર ગામ,
અને મારા બેટાએ કાંઈ નહીં તો મને આજ બગાડી નાખ્યો બોલો પછી હું શું કરું મેં એને મારી નાખ્યો આવડી કમથી વાતમાં તે એને મારી નાખ્યો હે તારી માને ઓય બાપા તારી માને હવે તને આજીવન જેલમાં ગાળી દઉં બરફની પાઇટ માથે હુરાવીને મારું હા આને લઈ જાઉં છું હું લઈ જાઓ હટ સરપસડી સાહેબ જવા દો ને જે હોય પૈસા પતાઈ દો ને પૈસા પતાવું રિશ્વત હે હાલામ હાલતી નો થા